નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, નવી નવી ભરતીઓ આવી રહી છે. નવી નવી ભરતીઓની પરીક્ષાની અપડેટો પણ આવી રહી છે. જીપીએસસીના અધ્યક્ષ બનતા જ હસમુખ પટેલ સરે અપડેટો નવી નવી આપવાની શરૂ કરી દીધી છે. ફૂલ એક્ટિવ થયા છે. નવા નવા નિયમો પણ લાવી રહ્યા છે, જેની અસર ફાઇનલી દેખાઈ રહી છે. આ છે ગુજરાત જાહેર સેવા આયોગની નોટિફિકેશન. ભરતીનું નામ છે રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી. 28 નંબર જાહેરાત છે. હવે તમને સૌને ખ્યાલ છે પ્રાથમિક કસોટી આવનારા સમયમાં આવનાર છે. તમને સૌને ખ્યાલ છે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3માં કુલ 2,34,162 ઉમેદવારો રજીસ્ટર થયેલ છે, જ્યારે પરીક્ષા અંદાજિત 22 ડિસેમ્બરના રોજ હાલમાં પ્લાન કરેલું છે એ મુજબ લેવાય એવી શક્યતા છે. હવે દોસ્તો, આ પરીક્ષાની અંદર પણ હવે એલઆરડી કોન્સ્ટેબલની જેમ સંમતિપત્ર ભરવાનું રહેશે. ડિટેલમાં અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમારે જઈને સંમતિપત્ર ભરવું ખૂબ જ જરૂરી છે. જો સંમતિ તમે નહીં ભરો તો આ પરીક્ષા માટે એલિજિબલ નહીં ગણાવો, એટલે કે આપી નહીં શકો. આ બધું ડિસિઝન દોસ્તો ગુજરાત સરકારનો જે સંપત્તિ છે એનો વ્યય ન થાય એ માટે લેવામાં આવ્યો છે. સારી વસ્તુ છે. જો તમે પણ પરીક્ષા આપવા માંગતા હોય તો 22 ડિસેમ્બર 2024ના રોજ જે પરીક્ષા યોજાની છે એનું ઓનલાઈન સંમતિપત્ર છે એ દરેક મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે ભરી લેવા વિનંતી, જેથી કરી દોસ્તો તમને પોતાને નુકસાન ના થાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.